સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। વઢવાણના મેમકા ઝાપોદર રોડ પર ભૂમાફિયાઓનો હુમલો, જેમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરનો પીછો કરતા હુમલો કરવામાં આવ્યો। 4 લોકો પર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, તો ખાણ ખનીજ વિભાગની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। વઢવાણ પોલીસે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી। વઢવાણના મેમકા ઝાપોદર રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો છે। ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરનો પીછો કરતી વખતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઈવર સહિત 4 શખ્સો પર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। શાહરૂખ સિપાઈ જોડાઈ ગયા છે। શાહરૂખ, ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા? જી પ્રીતિ, જરૂર જણાવી દઉં કે વઢવાણના મેમકા ઝાપોદર રોડ પર ખાણ ખનીજની વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર જે બ્લેક ટ્રેપ ભરેલું ડમ્પર હતું તેનો પીછો ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સિક્યુરિટી ગાર્ડ સહિત ડ્રાઈવરો શખ્સો સહિતનાઓ જે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડમ્પર ચડાવી દેવાની ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગની ખાનગી ગાડી હતી, તેઓને પણ ભૂમાફિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં જે ડમ્પરનો ચાલક છે અને સ્વિફ્ટ ગાડીનો ચાલક અને અન્ય જે એક શખ્સ વિરુદ્ધ 3 શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી છે વઢવાણ પોલીસ સ્ટેશનમાં। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે।